નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો ચેપ્ટર 13 આંકડાશાસ્ત્ર એમાં સ્વાધ્યાય 13.3 એનો પહેલો દાખલો મધ્યસ્થ. બરોબર. તો હવે સૌપ્રથમ આપણે વર્ગ આપેલા છે, આવૃત્તિ આપેલી છે અને સીએફ આપણે ગોતવું. હવે સીએફ કઈ રીતે મેળવવા? હવે તમે જો સીએફ મેળવવા માટે કાંઈ ધ્યાનથી એકવાર જોજો એટલે તમને સીએફ ની આખી કોલમ ભરતા આવડી જશે. એટલે અહીંથી જોઈને લખવાના 4 ના 4. હવે આ 4 ના 4 જોઈને દરેક દાખલામાં પહેલે જોઈને 4 ના 4, પછી 4 માં જે આ એકેના આંકડા છે 5 એ ઉમેરવાના. 4 માં 5 નાખીએ તો 9, 9 માં પાછા 13 ઉમેરવાના. એટલે 9 માં 13 ઉમેરીએ એટલે કે 22, અચ્છા 22 માં 20 ઉમેરવાના. એટલે કે આ જે 22 આવ્યો ને એમાં જે 20 ઉમેરવાના એટલે કે 42. હવે આ 42 માં પાછા 14 ઉમેરવાના. 42 માં પાછા 14 ઉમેરવાના એટલે કે 56. હવે 56 માં પાછા 8 ઉમેરવાના. 56 માં 8 ઉમેરીએ એટલે કે 64 અને 64 માં પાછા 4 ઉમેરવાના એટલે કે 65. તો આવી રીતે તમને શું કર્યું મેં જો ધ્યાનથી જોયું હોય તો આવડ્યું હશે. હજી વાર કરેલું 4 ના 4. તે 4 માં જે આ 5 છે ને 5 એ 5 ઉમેરવાના એટલે 4 ને 5 9. 9 માં પાછા 13 ઉમેરવાના એટલે 9 અને 13 એટલે 22. પછી 22 માં 20 ઉમેરવાના. 20 ને 22 એટલે કે 42. 42 માં 14 ઉમેરવાના એટલે 56. 56 માં 8 ઉમેરવાના 64. 64 માં પાછા 4 ઉમેરવાના એટલે 68. એટલે તમારો આખો સીએફ તમને મળી ગયો. હવે તમારે અહીંયા આવૃત્તિ એફઆઈ અને શું કહી શકો તમે? એફઆઈ પણ કહી શકો અને એફ બરાબર એફ કહી શકો આવૃત્તિ. હવે એનો અહીંયા ટોટલ મારવાનો. હવે ઈ ટોટલ તમે અહીંથી જોઈને આજી છેલ્લું પર તમને શું આવ્યું? 68 આવ્યું ને 68. અહીં જોઈ લખી નાખો તો હાલે. એટલે n તમારા મળ્યા 68. હવે આપણે ટૂંકમાં કિંમતો ગોતીએ. હવે આપણે આમાંથી સૌથી એક વસ્તુ ધ્યાન રાખજો, આમાંથી સૌથી મોટો f કોણ છે? સૌથી મોટી આવૃત્તિ કોણ છે? 4 5 13 20 14 8 કે 4? શું બોલ્યો કે સૌથી મોટી આવૃત્તિ એટલે સૌથી મોટો આંકડો કયો? તો 20. તમને જોઈને એને ખબર પડી જાય કે આમાંથી સૌથી મોટો આંકડો 20. તો 20 પાસે તમારે એક ખટારો બનાવવાનો. તમે કહેશો સાહેબ ખટારો? હા, ખટારો આપણે અલગ જ રીતથી ગણિત ભણાવી. એક ખટારો બનાવવાનો. કઈ રીતે બનાવવાનો શીખવાનું જોજો. ખટારો હવે અહીંથી આમ સીધું જવા દેવાનું. આછું ઉપરથી એક લીટો લઈ લેવાનો અને ઘાટું કરી દેવાનું એટલે તમારો ખટારો તમને દેખાય. હવે આ તમારો બની ગયો ખટારો. હવે આ ખટારો બનાવ્યો તો એનું કારણ શું? હવે આપણે જોજો આગળ તમને દાખલો કરવો સહેલો. હવે આ ખટારાનો એટલે કીધું તમને આ બધી ભૂલાશે નહીં. સૌથી મોટો આંકડો હોય તો કે 20. 20 ને ધ્યાનમાં રાખીને એની જ સામેનો વર્ગ લેવાનો. પછી આવી રીતે સીધો ખટારો બનાવવાનો. ખટારો બનાવતા આવડી ગયો, એને આ દાખલો આવડી ગયો. તો હવે આમાં સૌથી આ જે આ 20 છે ને એને આપણે કહી દેશું f. હવે તમને અગાઉના દાખલામાં તમે બહુલકમાં શીખેલું છે કે જે સૌથી મોટો આંકડો હોય એની સામે જે વર્ગ આપેલો હોય 125 થી 145 વર્ગ આપેલો. તો આમાં પહેલી જે આ વર્ગ છે ને એ આપડા l. દરેક દાખલામાં આવી રીતે કે આમ સૌથી મોટા 20 એની આગળ જે વર્ગ છે 125 થી 145 એમાં 125 છે આપડા l. હવે તમને l ને f ઈ ગોતતા આવડી ગયો. હવે cf. હવે આપણે cf કોને કહેશું? કે આ ખટારો છે, ખટારો ઈ ખટારો કોક તો હલાવતો હોય ને, ડ્રાઇવિંગ કોક તો કરતો હશે ને, તો એ આપણો જે ડ્રાઈવર છે ને, ડ્રાઈવર ઈ આપણો cf. એટલે કે ડ્રાઈવર વિન્ડો જે આ છે ને ઈ આપણા cf. બધાય દાખલામાં ફિક્સ છે. શું? એટલે ખટારો બનાવવાનો. ખટારો બનાવ્યા બાદ અહીંયા જે આને કહી દેવાનું f, આને કહી દેવાના l અને આપણા ડ્રાઈવર ઈ આપણા cf. હવે આ કોઈ દી નહીં ભૂલાય તમને. બરોબર, યાદ રાખજો. હવે આપણે સૂત્ર મૂકીને સૂત્રમાં કિંમત મૂકીએ. તો સૌપ્રથમ આપણે પેલા ડેટા લખી લઈએ કે આપડા f શું મળ્યા? f બરાબર આપડા 20, l બરાબર 125, cf આપણો ખટારાનો ડ્રાઈવર આપડા cf કેટલા મળ્યા? 22. હવે h શું આપડા બેનો તફાવત વર્ગોનો. 85 માંથી 65 બાદ થાય એટલે કે બચશે 20.
એટલે આપણા h મળ્યા 20. હવે આ બધો ડેટા આપણો જે આ મળ્યો છે આ કિંમત સૂત્રમાં મેં સૂત્ર શું છે મધ્યસ્થનું મધ્યસ્થ એટલે કે m ની સંજ્ઞા m. હવે n વત્તા n ના છેદમાં 2 ઓછા cf છેદમાં f ગુણ્યા h. આ તમારું સૂત્ર. હવે સૂત્રમાં કિંમત મેં તો m ના m ને l ની કિંમત જોઈને બોલો 125 n ના છેદમાં 2. હવે n ક્યાં છે તો કે આઈડિયા આનો ટોટલ સરવાળો ઈ આપણે અહીંથી જોઈને લખી નાખવાનો. આનો સરવાળો કરવા બેહવાનો નહીં. આ જે છેલ્લી જે રકમ મળે ઈ આપડા n ને અહીંથી જોઈને અહીં લખી નાખવાનો 69. હવે 69 n ના છેદમાં 2 નો મતલબ શું? n ના છેદમાં 2 નો મતલબ શું કે n શું મળ્યા 69. 69 ના છેદમાં 2. હવે 69 ના છેદમાં 2 એટલે કે આપણે મળશે 34. એટલે n ના છેદમાં 2 આપણે શું મળ્યા 34. તો હું n ના છેદમાં 2 છે ને ડાયરેક્ટ 34 લખી નાખું. તમે 69 ના છેદમાં 2 પણ લખી શકો પણ આપણે 68 ના છેદમાં 2 એટલે 68 ના 2 ભાગ કરીએ એટલે 34 અથવા તો 68 ને 2 વડે ભાગીએ એટલે 34. આપણે 34 સીધા લખી નાખીએ. ઓછા cf ની કિંમત જો અહીંથી જોઈ લ્યો 22. f ની કિંમત કેટલી આપેલી છે 20 ગુણ્યા h પણ કેટલા આપેલા છે 20. હવે આ કાઉન્સ અને આ 20 આખા કાઉન્સ અને 20 વચ્ચે સંબંધ ગુણાકારનો છે અને આ 20 છે ને ઈ અંશમાં છે અને આ 20 છે છેદમાં છે. તો અંશ અને છેદમાં સરખા આંકડા ઉડી જાય 20 20 ઉડી ગયા એટલે 20 એકા 20 તો બચ્યું શું m બરાબર 125 વત્તા 34. હવે 34 માઈનસ 22 એટલે 34 માંથી તમે 22 બાદ કરો. 34 માંથી 22 બાદ કરો એટલે કે 12 આવશે બરોબર 12. હવે 12 અને 125 નો સરવાળો કરી નાખો. અહીંયા કરી નાખીએ આપણે તો m બરાબર 125 વત્તા 12 એટલે કે આપણે આવશે 7 3 અને 1 137 તમારો જવાબ એટલે કે તમારો મધ્યસ્થ મળી ગયો 137. તો હવે આવી જ રીતે અગાઉના દાખલા એટલે કે દાખલા નંબર 2 નું સોલ્યુશન જોતું હોય તો અગાઉનો વિડિયો જોજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો.